જૂનાગઢમાંથી ફરી ધાર્મિક દબાણ પર બુલડોઝર ફરી વળ્યું। સુદામા પાર્ક સોસાયટીમાં ધાર્મિક દબાણનું ડિમોલિશન। સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ કરાયું હતું। 190 ચોરસ મીટર જગ્યામાં બનાવી હતી દરગાહ। 40 લાખની કિંમતી જમીન દબાણ હટાવી ખુલ્લી કરાઈ। અગાઉ દબાણ દૂર કરવા માટે નોટિસ અપાઈ હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોડી રાત્રે દબાણ દૂર કરાયું હોવાની વિગત। સુદામા પાર્ક સોસાયટીમાં ધાર્મિક દબાણનું ડિમોલિશન થયું છે। સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું। 190 ચોરસ મીટર જગ્યામાં દરગાહ બનાવી દેવામાં આવી હતી। આપણે જણાવી દઈએ 40 લાખની કિંમતની જમીન દબાણ હટાવી ખુલ્લી કરાઈ હતી। અગાઉ દબાણ દૂર કરવા માટે નોટિસ અપાઈ હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોડી રાત્રે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઈ છે। તો ફરી જૂનાગઢમાં ધાર્મિક દબાણ પર બુલડોઝર ફરી વળ્યું હોવાની વિગતો મળી રહી છે। આપની તસવીરો પણ બતાવી રહ્યા છે। એક તસવીર જે પહેલાની છે અને તે બાદ જે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી એ તસવીર છે। ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશનની આખી પ્રક્રિયા જે છે પૂર્ણ કરવામાં આવી। સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું હતું, જેને દૂર કરી દેવામાં આવ્યું છે। આ પહેલા પણ અનેક ફરિયાદો મળી હતી અને તે બાદ હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 190 ચોરસ મીટર જગ્યામાં દરગાહ બનાવી દેવામાં આવી હતી। 40 લાખની કિંમતની જમીન દબાણ હટાવીને ખુલ્લી કરવામાં આવી છે। કોમન પ્લોટ હતો કે જેના ઉપર આ દરગાહ બનાવી દેવામાં આવી હતી।